હે ભલા દાદા, મારે મુખીના ઘરે લગનમાં આવવાનું છે કે નહીં? તારે તો આવવાનું જ છે ને. ખાય ખાય બધું ખૂટવાડી દેવાનું છે. પછી ભલે બધા મુખીના દાંત કાઢતા. હે બકુલભાઈ કેમ એવા કપડા પહેરીને આવ્યા? કોને ખબર? હાલો ગોળ ધાણા ખાવા. ક્યાં? યો બોલો, તમને ખબર ના? મુખીના છોકરાના લગન છે, આજ ગોળ ધાણા ખાવાના છે. પણ અમારે તો આમંત્રણ નથી. હે મુખીના ઘરે આજ ગોળ ધાણા ખાવા જવાનું છે? હા, એટલે તો જો ને હું તૈયાર થઈને આવ્યો. બકુલભાઈ શર્ટ બહુ સારો લાવ્યા હો. શર્ટ નથી, કફની છે, જો તું. હે કફની પહેરી તો ઇન્સર્ટ કામ કર્યું? એ ઇન્સર્ટ નો મને શોખ. તો પણ શર્ટ લેવાય ને. એ કફની પહેરવાનો મને શોખ. પણ તમે કફની પહેરીને ઇન્સર્ટ કર્યું તો બધાને ખબર કેમ પડે કે તમે કફની પહેરી? હું બધાને કહું કે મેં કફની પહેરી તો ખબર ન પડી જાય. ઈ હાસુ. તો પછી હે આમ કેહા કાકાને મુખી આવે કંકોત્રી આપવા આવતા લાગે. યો બોલો કેવો કેટલો હરખ ફદુડો. મુખીના ઘરે લગન છે એ છત્રી લઈને હારે ફરે. આ ઈ હાસુ નકર તો કેહા કાકા કોઈ દિવસ મુખીને બોલાવતાય નથી, અને આજ કેમ ઈ છત્રી લઈને મુખીને હારે ફરતાય છે? એ 4-5 દિવસ હારું હારું ખાવા મળે ને એટલે. તો મારે તે 4-5 દિવસ મુખીને હારે રહેવા વયું જવું છે. હારું હારું ખાવા મળે ને. સાનો મનો બહેને. બેહો બેહો મુખી. લ્યો બરોબર કંકોત્રી, અને હમણાં ગોળ ધાણા ખાવા આવજો. હે આવવાનું તો ને લેવું તૈયાર થતા હું. અને હારા કપડા તો પહેર્યા છે. ઓળાએ લગન હાટુ નવા કપડા સીવડાવવા લાગે. હા, હમણાં તૈયાર થઈને આવે પછી જોઈજો. મુખીના ઘરે પ્રસંગ છે તો હરખ તો હોય જ છે ને. મેં તે જો નવા કપડા લીધા. મને તે મુખી નવા કપડા લઈ દેવાના છે. અને છોકરા તું તે લગ્નમાં આવજે, તારું નામ કંકોત્રીમાં લખ્યું. એ હારો લ્યો બોલો. આયા ઊભા, હું તો આપણી જગ્યાએ વાટ જોઈ રહ્યો તો. એમાં એવું છે, નવા કપડા લીધા, કપની ને જીન્સ. ત્યાં ભોળા દાદાને એને કપડા દેખાડવા આવ્યો. લ્યો બોલો, તમે તો એમ કપડા લીધા. કપની કપની ઇન્સર્ટ કરો એટલે શર્ટ બની જાય. હા હું હાલો હું તૈયાર થઈ ગયો ગોળ ધાણા ખાવા. હે કેમ ભોળાભાઈ આવડા જૂના કપડા પહેર્યા? કેમ મુખી ભૂલી જા? મારા ભાઈના છોકરાના લગનમાં તમે તો જૂના કપડા પહેર્યા હતા. પણ ભોળાભાઈ તેની પરિસ્થિતિ એવી હતી. કાંઈ એવું નહોતું. ઈ વખતે તમે મુખી હતા અને અત્યારે તમે મુખી છો. પણ ભોળાભાઈ એમાં એવું હતું ને, એ વખતે મારા કુટુંબમાં મરણ થઈ ગયું હતું. તો જો નવા કપડા પહેરું તો કુટુંબને દુઃખ થાય, અને જો લગ્નમાં ન આવું તો તમને દુઃખ થાય. એ તો ઈ વાત મારે નથી સાંભળવી. હું તો આવા જ કપડા પહેરવાનો છું. અલે તો અહીંયા છત્રી પકડતો. ઓ બાપા ઓ બાપા. મુખી કે છે પરિસ્થિતિ એવી હતી તો સમજતો ને. પણ એમાં તું કામ ધોળું મારે? તારા ઘરે ક્યાં લગન છે? આ તો લગ્નમાં ન આવતો. ના રે ના, હું તો લગનમાં આવવાનો છું. તો પણ આવા કપડા પહેરીને તમે મુખીના ઘરે લગ્નમાં જશો? હા તો બધા તમારા દાંત કાઢશે. મારા હું કામ દાંત કાઢે? એના ઘરે લગન છે એના દાંત કાઢે નહીં. પણ ભોળાદાદા મુખી કહેતો છે પરિસ્થિતિ એવી હતી. તમારી તો શું મજબૂરી છે? બોલે શું મજબૂરી છે? એક કામ કરો, લાવો બધા કંકોત્રી પાછી. તમારે કોઈને લગ્નમાં ના હોવું. હું મારા છોકરાને સમૂહ લગ્નમાં પરણાવી. લાવ ભાઈ છત્રી. જો બોલો, તમે તો અમારું જમવાનું બંધ રખાયું. એક કામ કરો ક્યાં કાકા, ભોળાદાદા ઢીબી રાખો. હા હા. જમવાનું બંધ રખાયું. એ મારું ત્યાં કંકોત્રીમાં નામ હતું. વાતું નથી કરવી, જીવી નાખો. ઉભા રહ્યો તો લે જા.